એ કેવું લાગે જો અશોક જો. યસ બરોબર. સાપુતારાનું એક એવું લોકેશન જે તમે જોઈને ખુશ થઈ જશો. એ હિલનું નામ છે ગવર્નર હિલ્સ. યસ મહાદેવ જય સિયારામ. બહુ જ ગજબનું લોકેશન. અમારી જોડે એક અમારા ઢોકેશભાઈ બી જોડે છે, ટ્રેકિંગ પર આવ્યા છે. શું કે મિત્ર મજા આવી ને? ચારે વાદળા ખરેખર દિલ ખુશ કરી નાખે એવું છે. જે ઓલમોસ્ટ બધા રેડી થઈ ગયા છીએ અને અમારા વિશાલભાઈ ગાઈડ છે આજના. આજે આપણે કઈ લોકેશન પર જવાનું છે? આપણે હાલ જઈશું આપણે ગવર્નર ટ્રેક પર. હા, બહુ જ જોરદાર છે. હા, સાપુતારાનું સારામાં સારો ટ્રેક છે, બહુ જોરદાર ટ્રેક છે. કેવું છે આજની તૈયારી? આજના ભાઈ ગવર્નર હિલ ઉપર જવાનું છે. એકદમ જોરદાર ત્યાં વાદળનું વેધર હોય છે મિત્રો, અને પર્વત ઉપર ચડીને જ જવાનું. એકદમ મજા આવી જશે, એકદમ એડવેન્ચર. યસ, બસ ફાઇનલી ચલો તો ગયા છે ગવર્નર હિલ્સ જવા માટેના રસ્તા પર, અને અત્યારે ફાઇનલ ટ્રેક ચાલુ કરી દીધો છે. અને કાલે બી અમે આ જ રસ્તા ઉપર સાહેબ અહીંયા રાત્રે ટ્રેક કર્યું હતું. તો થોડું અઘરું તો પડી રહ્યું છે, કારણ કે વાતાવરણ આખું એવું છે ફોગી અને વાદળાની વચ્ચે ચાલવાનું, અને એટલું મસ્ત ઠંડો પવન છે. મોજ છે. ધીમે એડો છો ખવાનું છે. તમારું ટ્રેકિંગ ચાલુ થાય કેટલું છે અહીંથી અપડાઉન? 2-2 કિલોમીટર. ઓકે, ચાલુ થઈ ગયો છે ટ્રેકની જગ્યાની અંદર. વાત કરીએ તો બહુ જ એડવેન્ચર રહેવાની છે આજનો દિવસ. યસ, ફાઇનલી નીચે તો મારું બની રહ્યું. એ મિત્ર કેવું છે? ચલો સ્ટાર્ટિંગ બેસ્ટ જ છે. Yes, good. ડ્રોન શોટ કરવો છે? આ ખાતરના મોટા બનતા. કેમ છો? યસ. કેવું છે? મજા આવે છે? કેવું છે? આપણે પહોંચી ગયા છે ગવર્નર હિલ્સ, અને મારી પાછળ જે લોકેશન જોઈ રહ્યા છીએ એક્ઝેક્ટ આ લોકેશન એ જ છે કે જે આપણે અહીંયા ટ્રેક કરીને પહોંચવાનું હતું. ફાઇનલી થોડુંક જ ડિસ્ટન્સ બાકી રહ્યું, બાકી આ નજારો રહ્યો ને ખરેખર દિલ ખુશ કરી નાખે એવું છે. જે નીચેથી વાદળા આવી અને ઉપર સાઈડ જઈ રહ્યા છે ને અહીંયા હવામાં મળી રહ્યો છે. ખરેખર કુદરતી નજારો એટલો બેસ્ટ છે. 2 કલાકની સફર પછી ગવર્નર હિલ પર પહોંચી ગયા છે. હિલનો જે નજારાની વાત કરીએ ને તો કંઈક અલગ જ અદ્ભુત દ્રશ્ય છે. મોજ પડી જાય એવું છે. ચારે વાદળા લોકેશન, અને નીચે બધી ખીણું છે. થાક બી લાગ્યો છે. કેવું લોકેશન ભાઈ લાગ્યું? એકદમ મજા પડી? કેવું તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો? આ 2 કલાક મહેનત કરી. યસ, તમારું કેવું? મજા આવી ગઈ? યસ. હવે એવું નાસ્તો ગરમા ગરમ નાસ્તો ચા મળી ગયો તો મજા પડી જાત નહીં? તમારું શું કેવું છે? બિઝનેસ માઇન્ડ હોય તો અહીંયા હોટલ ખોલી દેવું પડે. ખરેખર બહુ નીડેબલ છે ચા વગેરે. શું તમારે અહીંયા મેગી મળી જાય. મજા પડી ગઈ? કોઈ સ્ટોલ નથી. થોડી તકલીફ પડશે, 2 કલાક પહેલા 2-4 થેલી દૂધ લઈને આવી જવાનું. બાકી મોજ છે. કોરા જમાઈ દીધા છે આજે. ઉપર ખુદ વાદળા છે, વચ્ચેના ભાગમાં મસ્ત તડકો આવી રહ્યો છે, અને નીચે એક્ઝેક્ટ
બરોબર એ રીતનું જોરદાર વરસાદમાં અમે ટ્રેકિંગ કરી. વરસાદમાં ઠંડીમાં પલડી કરીને આવ્યા હોય અને પછી જો અહીંયા ગરમા ગરમ ચા મળી જાય આવા સ્ટોલ પર તો મજા જ પડી જાય કઈક અલગ. અને ટ્રેકિંગ અને અત્યારે ફાઇનલ રિટર્ન જઈ રહ્યા છે. વરસાદ ઉપર ચાલુ છે અને અમારી પાસે આખી ટીમ આવી રહી છે. ફૂલ વરસાદમાં ફરવાની અને મોજ લેવું.